એના અંદરથી અનાજ ઉગાડ્યું ખુદાએ કે જે આપણે ખાઈ શકીએ છીએ. We have put gardens of date palms and grapes in the earth. અને મેં જમીન ઉપર ખજૂરીના ઝાડો અને ખજૂરીની વાડીઓ અને દ્રાક્ષની વાડીઓ તમને બનાવી આપી. એને વી હેવ મેડ સ્પ્રિંગ્સ ઓફ વોટર ગસ આઉટ ઓફ ઇટ. અને પાણીનું ઝરણું વહેતું કર્યું છે આપણને પીવા માટે. ધેટ દે કુડ ઈટ ઇટ્સ ફ્રૂટ. તેથી આ ફળો તમે ખાઈ શકો. ઇટ વોઝ નોટ ધેર ઓન હેન્ડ્સ ધેટ મેડ ઓલ ધીસ. કોઈ પોતે આ નહોતું કરી શકતું અને આ બધું ખુદાની નિયામતો છે અને ખુદાએ કર્યું છે. હાઉ કેન દે નોટ ગીવ થેન્ક્સ? તો તમે શા માટે ખુદાના શુક્ર ગુજારી નથી કરતા? ખુદાના શુકર કરો. તો આ દરેક ચીજોનું મેં ખુલાસાથી સવારની વાઇઝમાં સંભળાવ્યું છે. તો તમે સાંભળજો વાઇઝ. તો હવે મૌલાના રૂમીની થોડી પોએટ્રીઓ છે. તો મેં જે સવારે સમજાવી છે ખાલી તમને વાંચી સંભળાવું છું, પણ અમુક પોએટ્રીઓ રહી ગઈ હતી તો એ સમજાવવાની કોશિશ કરીશ. તો મૌલાના રૂમી એમની કવિતામાં કહે છે કે નવરોજના વાદળો બગીચાના બધા ભાગને તેજસ્વી મોતીઓની વર્ષાથી ધોઈ નાખે છે, અને બુલબુલ પરોઢિયે ગુલાબનો વિલાપ કરે છે, જેમ એક શોકગ્રસ્ત આત્મા તેના પ્રેમીથી અલગ થઈ જાય છે. તો ટૂંકના અંદર કે બહુ બ્યુટીફુલ પોએટ્રી છે. તો નવરોજના અંદર બહુ બ્યુટીફુલ વેધર હોય છે. ઈરાનના અંદર વરસાદ બી હોય છે, અને આજે બી ઈરાનના અંદર વરસાદ છે, અને હજુ 3 મહિના સુધી વરસાદની સિઝન હોય છે. તો આસમાનમાંથી પાણી વરસે છે વરસાદ. તો અહીંયા મૌલાના રૂમી કે મોતીઓ વરસે છે અને આપણા જીવનના બગીચાને તેજસ્વી કરે છે, રોશની આપે છે. અને બુલબુલ પક્ષી જે વહેલી સવારે ગુલાબના ફૂલની મોહબ્બતના અંદર વિલાપ કરે છે. તો તમે બી રડો, તમારો રૂહ ખુદાના નૂરમાંથી એક થયો છે, એની મોહબ્બતના અંદર, એના જુદાઈના ફિરાગના અંદર, મોહબ્બતના અંદર. બીજું પોએટ્રી છે, મારા હૃદયમાં તું આનંદમય કિરણ છે, તું કાળજી રાખનાર છે, છતાં મારા સાથીઓ તેઓ નવરોજ અને ઈદ સાથે દુનિયા ખુશ છે. આજે તું મારી ઈદ અને મારો નવરોજ બનો છો. તો ખુદાની મોહબ્બતના અંદર, મૌલાની મોહબ્બતના અંદર મૌલાના રૂમી કહે છે કે મારા દિલના અંદર તું આનંદમય કિરણ છો, મારા દિલના અંદર જે રોશની છે એ મૌલા તું છો. તું મારી કાળજી રાખનાર છો. દરેક રીતે તું મારી કાળજી રાખે છે, મારી સંભાળ રાખે છે. છતાં મારા જે આજુબાજુ છે, મારા દોસ્તો, એ લોકો આ સમજી નથી શકતા અને એ ખાલી નવરોજની જાહેરી ખુશીમાં જ આનંદ માને છે. પણ તું મારું, યા મૌલા, તું મારી ઈદ છે, મારી ખુશી છે, અને તું જ મારો નવરોજ છે. બીજું મૌલાના રૂમી કહે છે કે પ્રિયજનની ગલીમાંથી નવરોજ પવન વહે છે. જો તમે તેની મદદ લો છો તો તમારા હૃદયનો દીવો ઝળહળશે. તો આ નવરોજ, દુનિયાના અંદર નવરોજ ચાલી રહી છે. મૌલાના રૂમી પોતાના દિલના અંદર નવરોજ મનાવી રહ્યા છે, અને એમનું દિલ મૌલાની મોહબ્બતના અંદર ભરેલું છે. તો નવરોજનો ઉલ્લેખ કરીને મૌલાને મોહબ્બતનો એઝહાર કરે છે, મૌલા પ્રત્યેની મોહબ્બતનો. પ્રિયજનની ગલીમાંથી નવરોજ પવન વહે છે. તો મૌલાની મોહબ્બતના અંદર મસ્ત છે મૌલાના રૂમી, અને કે મારા મૌલાની ગલીમાંથી નવરોજ પવન વહે છે. જે આપણે કહે છે પવન જો ચાલે પ્રેમ કા તો અલી ઉતારે પાર. તો મૌલાની મોહબ્બતના પવનને નવરોજ કહે છે. અગર પછી આપણને કહે છે અગર તમે એ મૌલાની મોહબ્બતની મદદ મેળવશો તો તમારા દિલના અંદર જે દીવો છે એ રોશન થઈ જશે, ઝગમગતો થઈ જશે. બીજી પોએટ્રીના અંદર કે છે સવારની પવન નવરોજની સુગંધ સાથે આવે છે, નસીબ ચમકે અને આનંદનું આરોહણ લાવે. તો નવરોજની વહેલી સવાર છે, એ રીતે નવો દિવસ આપણા દિલના અંદર, આપણું હૃદય પાક અને પવિત્ર થાય છે, અને જે અહેસાસ થાય છે દિલના અંદર, તો રહેણી જાય તેની જાગતા ત્યાં રચના ગિનારની થાય, અને પીયું પીયું કરતા રહેણી ગમાવે. રહેણી એટલે અંધકાર દૂર થાય છે, પછી હવે પ્રભાત સવાર થાય છે, અને ત્યાં રચના ગિનાનની થાય છે.
તો સવારનું જે પવન છે એ નવરોજની સુગંધ લઈને આવ્યો છે, મૌલાના રૂમી કહે છે. અને નસીબ ચમકે તો નસીબ શું છે? આપણે જે કાર્યો કર્યા છે એનું પરિણામ છે. આગલા જન્મના અંદર, આ જન્મના અંદર જે આપણે ફરમાબરદારી મૌલાની મહેરબાનીથી મને વચને કરમી છે, એનું પરિણામ છે. એ મારું નસીબ ચમકે અને હું આનંદનું આરોહણ લાવે અને મારા આનંદને, મારા રૂહાની યશને એની એટલી બુલંદી ટોચ ઉપર લઈ જાય કે મારો રૂહ મૌલા તારા નૂરના અંદર એક થઈ જાય. એટલે કે જો ઈશ બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો આટલા સુધી મેં સવારે આ પોઈટ્રીઓ વાંચી સંભળાવી હતી અને એની માયના સમજાવવાની કોશિશ કરી હતી. હવે થોડી પોઈટ્રીઓ છે જે નથી વાંચી, એ હું વાંચી સંભળાવીને એની માયના સમજાવવાની કોશિશ કરું છું. True beauty, true beauty is a ray that springs from the sacred depths of the soul. સાચી સુંદરતા એક એક કિરણ છે જે આત્માના પવિત્ર ઊંડાણમાંથી નીકળે છે. તો જે રોશનીની વાત કરી, તો આ પોએટ્રીના અંદર મૌલાના રૂમી કહે છે કે સાચી સુંદરતા શું છે? કે રિયલ બ્યુટી, ટ્રુ બ્યુટી શું છે? સાચી સુંદરતા એ એક કિરણ છે. તો મૌલાની રોશનીનું, એની મોહબ્બતની રોશનીનું, રૂહાની ઇલ્મનું કિરણ છે જે આત્માના પવિત્ર ઊંડાણમાંથી નીકળે છે. એ ઉપરથી નથી નીકળતું. આપણે આપણા રૂહના ડીપ ઊંડાણમાં જઈએ છીએ તો તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન, એ ઊંડા ઉતરીએ છીએ ત્યારે રૂહની સાચી સમજ આવે છે. આત્માના પવિત્ર ઊંડાણમાંથી નીકળે છે. બીજી પોઈટ્રી છે: વહેતા પાણીની જેમ દરેક દિવસને ઉદાસીથી મુક્ત છોડી દેવો સારું છે. ગઈકાલ ગઈ તેની વાર્તા કહેવાય, આજે નવા બીજ ઉગી રહ્યા છે. તો જેમ પાણી વહે છે તેમ તું ગમ દિલગીર ના થા. જે તારા જીવનમાં થઈ ગયું એ થઈ ગયું. જેવી રીતના પાણી વહી ગયું એ રીતે વહી ગયું. તો દરેક દિવસ જે ઉદાસીથી મુક્ત છોડી દેવો સારું છે. હવે દરેક દિવસને સમયને યાદ કરીને તું ઉદાસ નહીં થા, એને છોડી દે. ગઈકાલ હતી એ ગઈ અને એ વાર્તા થઈ ગઈ. આજે નવા બીજ ઉગી રહ્યા છે. તો જે બીજ વાવ્યા હતા એ હવે ઉગી રહ્યા છે. નવરોજના નવો દિવસ છે આજે. નવીન શરૂઆત કરવાનો સમય છે અને મૌલાની આટલી દુઆઓ, આશીષો છે. તો આપણે નવીન શરૂઆત કરીએ. આપણે ઉદાસીના અંદર જીવન ના જીવીએ. પાછળ શું થઈ ગયું એમાંથી આપણે શિખામણ લેવાની છે, પણ એ યાદ કરીને દિલગીર, ગમગીન, ઉદાસ નથી થવાનું. What is a tiny insignificant seed that when spring arrives it should not be annihilated for a tree to arrive? એક નાનું બીજ શું છે જે વસંત ઋતુ આવે ત્યારે વૃક્ષના આગમન માટે નાશ ન પામે? તો જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે એ જે બીજ જમીનમાં આવ્યું છે, એ બીજ જ્યારે પોતાનું સીડ, પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે, પોતાની ખુદી ખોઈ નાખે છે, ત્યારે એ ધીરે ધીરે ઝાડના અંદર પરિવર્તન પામે છે. તો એ સીડના અંદરથી એક મોટું ટ્રી બનાવવું છે અને એ સીડના અંદરથી મોટું વૃક્ષ જોવું છે આપણે. તો જેવી રીતે સીડ, જે બીજ છે જમીનમાં વાવ્યું છે, એ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે, એ રીતે આપણે પણ આ વસંત ઋતુ આપણા આપણું હૃદય રળિયામણું કરી દેવું છે. જે પીર સદરની મા બાપે ફરમાવ્યું કે આજ મિંદર, આજ મારું હૃદય રૂપી જે ઘર છે એ રળિયામણું દિશે. જેવી રીતે વસંત આવે છે અને ચારે બાજુ બહાર ખીલી ઉઠે છે, રંગબેરંગી ફ્લાવર્સ અને બધી ગ્રીનરી થઈ જાય છે. અગર એવું આપણા જીવનના અંદર, આપણા હૃદયના અંદર આપણે ઈચ્છીએ છીએ કે આ વસંત ઋતુ મારા દિલના અંદર, આ સ્પ્રિંગ, આ નવરોજ મારા દિલના અંદર ખીલી ઉઠે અને એક મોટા વૃક્ષનું આગમન થાય, એને ફળ લાગે. તો જેવી રીતે એક બીજ, એક સીડ પોતાનું અસ્તિત્વ ગુમાવી દે છે, એમ તારું અસ્તિત્વ, તારી ખુદી, તારા બદ અમાલ, તારી દુનિયાની મોહબ્બત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલાતો, એ મૌલાની મોહબ્બતના અંદર તું એ બધી ખુદી ખોઈ દે તો તારા હૃદયના અંદર એક નવરોજ તું જોઈશ. અને જેમ એક બીજમાંથી એક મોટું વૃક્ષ પેદા થાય છે અને એને ફળ લાગે છે, એવું તું તારી જિંદગીને જોઈ શકીશ. તો અલ્હમ્દુલિલ્લાહ, તો આપણે વાઇઝ અહીંયા પૂરી કરીએ છીએ.
સિનિયર સિટીઝનો માટે એક બીજી બાબત આપણે એ કહી શકીએ છીએ કે 50મા જોમાના અંદર મૌલાએ ફરમાવ્યું કે તમે જમાતખાનાની હાજરીમાં નિયમિત રહો. એનાથી તમને શાંતિ પ્રાપ્ત થાય છે અને હિંમત આવે છે. એટલી બધી જમાતની સાથે આપણે એકઠા મળીને ઇબાદત બંદગી કરીએ છીએ, તો દીન ભાઈ-બહેનોને જોઈને આપણને ખુશી થાય છે, એકબીજાના રૂહને જોઈને ખુશી થાય છે અને આપણને હિંમત મળે છે, રાઈટ? અને એકલા ઘરે રહેવાથી ઇન્સાન એકલવાયો થઈ જાય છે અને લગભગ માણસો ડિપ્રેશનમાં જતા રહે છે. તો જમાત સાથે ભળવું જોઈએ, જમાતખાનામાં હાજર રહેવું જોઈએ. આપણને કોઈ ખિદમત ગમતી હોય, એવું ડિપ્રેશન લાગે તો એવી કોઈ ખિદમત પકડી લેવી જોઈએ અને પોતાના જીવનને આવો મૌલા મળ્યો છે, આવા જમાતખાના અને બધું મળ્યું છે, તો આપણું દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભરેલું રહેવું જોઈએ. તો જમાતખાનાની હાજરી માટે બી જાહેરના અંદર લોકોને પ્રોત્સાહિત કરીએ. બરાબર? તો હવે આપણે સોરી, મેં બધું લંબાણથી નથી સમજાવ્યું કારણ કે સવારની વાયદના અંદર સમજાવ્યું છે અને આપણા ગ્રુપના અંદર, વોટ્સઅપ ગ્રુપના અંદર પોસ્ટ બી કરેલું છે, તો તમે શાંતિથી સાંભળજો. તો લગભગ 1 સવા કલાકની વાયદ છે સવારની. તો હવે આપણે લગભગ 20-35 મિનિટ આપણે 30-35 મિનિટ ક્વેશ્ચન આન્સર સેશન રાખીએ છીએ. તો જે કોઈ બી વાત કરવા માંગતું હોય, મેં આના પહેલા નવરોઝની વાઇઝ અને લૈતુલ કદ્રની વાઇઝ બી પોસ્ટ કરી હતી અને આજની વાઇઝ માટે સવારે તમે સાંભળ્યું એ વાઇઝ માટે, બીજું કાંઈ પણ આપણા મજહબ માટે તમે કાંઈ ચર્ચા વિચારણા કરવા માંગતા હોય, પૂછવા માંગતા હોય તો જરૂર લાઈન પર આવીને પૂછો. તો ઇન્શાઅલ્લાહ હું મૌલાની મહેરબાનીથી જવાબ આપવાની કોશિશ કરીશ. તો તમારા ફોનના અંદર જે 7 નંબર છે એના નીચે સ્ટાર છે, તો 2 વાર ક્લિક કરીને તમે તમારો ફોન અનમ્યુટ કરી શકો છો અને મારી સાથે વાત કરી શકો છો. યાલી મદાદ. तो नसरीन बेन, आप बात करना चाहते हो एटलांटा वाले, तो आप बात कर सकते हो. जलालुद्दीन भाई भी है. Yeah, मुराद आपा, कैसे हो आप? yeah. एक मिनट. हेलो. ये अली मदद करीम भाई. हाँ मुराद आपा, कैसे हो आप? शुक्र नौरोज की मुबारक अल्हम्दुलिल्लाह. है आपको. कैसे है? नवरोज मुबारक आपको सबको. साहिब की सलामती आपको भी बहुत बहुत मुबारक. मौला सबको सुखी सलामत और आबाद रखे, नेक उम्मीदें पूरी करे. आमीन आमीन. हम्म, बोलिए. सवाल 2 हफ्ते पहले आपसे हमारी बात अधूरी रह गई थी. हम्म, दो हम्म, 2 वीक्स हो गए उसको. तो आप बोले थे कि चैरिटी करने के लिए सबसे बेटर प्लेस जो है अपने आगा खान फाउंडेशन है. बराबर. तो मेरा सवाल ये था, जैसे मेरे मम्मी हम्म, बोलते थे और मैं कहीं पढ़ी भी हूँ, अपने यहाँ स्कूल में कहीं सिखाई भी है कि अगर हमको ऐसा मालूम है कि हमारे रिश्तेदार है, हमारी बहन है या हमारे कोई हम्म, पड़ोसी है, वो लोग हम्म, अगर तकलीफ में है तो पहले उनको हमको हेल्प करना है, के बराबर. बाद में हमको आगे जमात की तरफ नजर करनी है. हम्म, पहले फैमिली, फिर पड़ोस और फिर उसके बाद में और आगे, ऐसा. हम्म, तो क्या ये राइट है? हम्म. तो हाँ, कोई मसला नहीं है, लेकिन क्या है कि आगा खान फाउंडेशन इसका बहुत अच्छा इंतजाम करता है ना. तो अगर आगा खान फाउंडेशन में हम चैरिटी करते हैं, तो जो सोशल वेलफेयर बोर्ड है, जो हमारी कम्युनिटी, इस्माइली कम्युनिटी है, उसके वेलफेयर के लिए, तो उसके लिए वो बराबर प्लानिंग से काम करते हैं, राइट? और आगा खान फाउंडेशन के अंदर एक तो हम यहाँ डोनेट करते हैं, तो जैसे अमेरिका में एक बात है
तो दुनिया के अभी जो कहा जाता है कि सबसे अव्वल नंबर पे जो चैरिटी में है, तो वो फ़ोर्ड फ़ोर्ड फाउंडेशन है, जो हेनरी फ़ोर्ड था जिसकी मोटर कंपनी है, फ़ोर्ड कार, तो वो है और बाद में आगा खान फाउंडेशन है। तो मौला अगर आगा खान फाउंडेशन में हम $1 देते हैं ना, तो दूसरे उसे जो कंट्रीब्यूट करने वाले हैं, एक तो अमेरिकन गवर्नमेंट है, बिल गेट्स है, जो बड़ा बिज़नेसमैन है वो, बैंक ऑफ अमेरिका है। वो लोग हम जितना कंट्रीब्यूट करते हैं ना, उतना ही वो कंट्रीब्यूट करते हैं सामने। हम $1 देते हैं, तो वो भी $1 देते हैं। हम 100 देते हैं, वो भी 100 देते हैं। हम 1000 देते हैं, 10,000 वो भी इतना देते हैं, राइट? तो हम जितना कंट्रीब्यूट करते हैं ना आगा खान फाउंडेशन में, वो हमारी रकम डबल हो जाती है सामने। आप सुन रहे हो? जी, और उसमें से मौला पूरी दुनिया के अंदर, ख़ास करके थर्ड वर्ल्ड कंट्री के अंदर, राइट? जैसे अफ्रीका है, इंडिया, पाकिस्तान जैसी कंट्री या बांग्लादेश, तो वहाँ गरीब बच्चों का इल्म की परवरिश, उनकी तंदुरुस्ती, प्योर पानी पीना, वो वगैरह, तो उसके लिए मौला पूरी दुनिया भर में काम करते हैं, खिदमत करते हैं, बराबर? तो जी, बहुत अच्छा काम होता है आगा खान फाउंडेशन से, सोशल वेलफेयर बोर्ड से। लेकिन अगर आपको पता है, आप अपनी फैमिली में रहते हो, आपके कुटुंब के जो करीब के रिश्तेदार हैं, फैमिली मेंबर है, पड़ोसी है, और आपको उनको जहाँ तक अच्छी तरह जान सकते हो कि उनका प्रॉब्लम कैसा है, जेन्युइन, राइट? तो आप कर सकते हो, कोई मसला नहीं है। तो आप इस तरह खिदमत कर सकते हो, राइट? हुँ, जी, हाँ। जी, तो देखो, जहाँ जभी भी जमा खाने में अनाउंसमेंट होता है, तो कोई ज़रूरी नहीं कि हम को $1000 के $10,000 देवे, राइट? $1, ₹1 भी हर जमात खाने में, मेरा ये मानना है कि जितना भी अनाउंसमेंट होता है, आगा खान फाउंडेशन की तरफ से फ़ोकस या जो भी, तो हम कोई ज़रूरी नहीं कि बहुत रकम देना, लेकिन हमारी जो हैसियत है उसके मुताबिक $1 भी दो, ₹1 भी, लेकिन कंट्रीब्यूट करना चाहिए, हर चीज़ में शामिल होना चाहिए और पूरे सच्चे दिल से देना चाहिए, राइट? और जी, बराबर है, हमारे पास हम कमाते हैं, उसमें से गवर्नमेंट का टैक्स देते हैं, उसके बाद हम दसवन देते हैं बाद में, और हमारी दुआ, मेहमानी वगैरह है, घर का सब खर्चा है, वो निकालने के बाद फिर भी 2 पैसे बचते हैं, तो हमको ज़रूर चैरिटी करना चाहिए, राइट? तो आप अपने पड़ोस में और रिश्तेदारी में भी कर सकते हो, आगा खान फाउंडेशन में भी कर सकते हो। सही है? जी। हुँ, और बताइए? और तो और और एक सवाल था। सबसे बड़ा दान बोला मौला ने, ज्ञान का दान बोला, इल्म का, राइट? जी, कि जी, हम दूसरों के लिए हमारे वाणी और बर्तन से दूसरों के रूहानी ज़िंदगी में इज़ाफ़ा करें, उनके दिल के अंदर मौला की मोहब्बत, इल्म कायम करें, मौला की कुर्बत हासिल करने के लिए मेहनत करें, उनका दिल मौला की मोहब्बत से, यादगिरी से भर देवे, राइट? तो ज्ञान, जी। इल्म का दान वो बहुत बड़ा दान है, बराबर? हुँ, हुँ। हुँ, हाँ, बोलो, कुछ बोल रहे थे आप? हाँ, और एक सवाल ये था हुँ, कि हम बोलते कि हमारे जो कर्म है पिछले जन्म के या जो भी है, तो वो हुँ, हमको इस जन्म में हम हमारे सामने आते हैं। हुँ, हुँ, जैसे अभी समझो कोई किसी के घर में या किसी फैमिली में ऐसा देखते हैं कि बच्चे लोग पेरेंट्स को मानते नहीं हैं या उनको तकलीफ देते हैं। तो हुँ, समझो कि अभी हज़रत इमाम का फरमान है कि माँ-बाप ने रंजाड़िया हसे ते गुनो माफ़ नहीं थाय। तो हुँ, अगर वो ये अगर उनके कर्म की वजह से अगर वो बच्चे उनके साथ में ऐसा कर रहे हैं, तो बच्चों के ऊपर जो गुनाह आ रहा है, तो वो बच्चों के क्या कर्म है और इनके क्या कर्म है? तो मैं हुँ, फरमान पढ़ रही थी तो मेरे को ये क्वेश्चन आया था। बराबर। तो देखो, जो हम नसीब बोलते हैं ना, नसीब वो है जी, कि हम हमारा नसीब हम खुद बनाते हैं। यानी हमारे अगले जन्म के कर्म, यानी जब से हमारा रूह खुदा के नूर से जुदा हुआ, तब तक से आज तक हमने जितने भी अवतार लिए और उसमें जो फर्माबरदारी, नाफर्माबरदारी की, तो वो हम सब साथ में लेके आते हैं, बराबर? और ये हुँ, जन्म के अंदर भी हमने जो फर्माबरदारी, नाफर्माबरदारी करी, उससे हमारा नसीब बनता है, राइट? अभी जी, देखो, तो हर अपना का मौला ने खुद फरमाया कि इंसान घणी जातना कर्जो लईने जन्मे छे। कोई एक नहीं, बहुत अलग-अलग किस्म के कर्ज लेके जन्मता है। सबसे बड़ा कर्ज है कि खुद को पाक करें। तो अगर हम पाक हो जाते हैं, तो दिल यानी कि रूह पाक रखने से मुक्ति मिलती है, आज़ादी मिलती है।
अभी आपका ये कहना है कि सामने वाला भी जिसको तकलीफ़ पड़ती है, वो भी अपना कर्म लेके आया है और हम भी अपने कर्म लेके आए हैं तकलीफ़ देने वाला। तो हम सब हमारे कर्म लेके आए हैं, लेकिन फिर भी तो मौला चाहता है ना कि हमारे गुनाह माफ़ होवे, हमारा दिल पाक होवे, हम लव 84 के बंधन में से मुक्त हो जावे और हमारा नूर, हमारा रूह खुदा के नूर में एक हो जाए। इसका मतलब हुँ, ये नहीं है कि हर तकलीफ उठाने वाला और तकलीफ देने वाला भी कर्म लेके आया है, तो जैसे चलता है वैसे चलने दो, वैसा नहीं है। हुँ, हमको खुदा हुँ, ने अक्ल दी है, राइट? तो जी, हमने अक्ल दी है और हम वो अक्ल के मुताबिक अच्छे बन के अमल करेंगे, तो हमारे कर्म माफ़ भी हो सकते हैं और हमारी ज़िंदगी बेहतर बन सकती है। जैसे मैं आपको एक एग्ज़ाम्पल देता हूँ। 125वाँ फरमान मुबारक आप कलाम-ए इमाम मुबीन पार्ट 1 में से पढ़ोगे, रूहानी रोशनी में से नहीं। तो उसके अंदर मौला ने अपने चश्म मुबारक में आँसू के साथ फरमाया, अपनी आँखों में आँसू लाके फरमाया कि आपके दीन भाई हिंदुस्तान में है, वो बहुत दुखी है और हज़रत इमाम हुसैन और उनके लश्कर पे जो तकलीफ़ पड़ी थी एन मौके पे, ऐसी तकलीफ़ उन पे रात-दिन पड़ रही है और वो आपके दीन भाई खोजे नहीं लेकिन मोमने हैं। तो बहुत तकलीफ में है, तो मौला ने फरमाया कि अगर आप गवर्नमेंट के साथ बात करके अफ्रीका में कोई जगह लेते हो खेती-बाड़ी के लिए और उनके लिए कुछ बंदोबस्त करते हो जगह के, तो उनको पैसा मत देना, उनके लिए जगह बनाना, तो वो खेती करेंगे, खेती में से फसल उगेगी, वो ईमानदारी मेहनत से काम करेंगे और रोटी खाएँगे, तो चोरी नहीं करेंगे, गुनाह का काम नहीं करेंगे। और इबादत बंदगी भी करेंगे। तो मौला के अगर आप ऐसा करते हो तो हम हमारे खर्च से मोमने मुरीदों को हिंदुस्तान से अफ्रीका तक पहुँचाने का बंदोबस्त करेंगे। लेकिन ऐसा नहीं हो कि हम पहुँचाएँगे बाद में आप कुछ भी ना करो। अगर आप ऐसा करते हो तो मौला ने फरमाया हम आपकी दसौन कबूल करेंगे, आपके गुनाह माफ़ होंगे। तो हम कर्म भले लेके आए लेकिन हम अच्छा काम करते हैं तो खुदा रहमुर राहिमीन है। वो हमारे जो कर्म लेके आए वो हमारा माफ़ भी कर सकता है। बराबर है? जी, तो अगर हम बिन इलम तू पाक क्यों ऐसे अगर हम पाक हो गए, जैसे कि एक बार मौला बम्बई जो डोंगरी कब्रिस्तान बोलते हैं साउथ बॉम्बे में, वहाँ से हज़रत इमाम आका सुल्तान मोहम्मद शाह की मोटर जा रही थी। साथ में एक मिशनरी था, तो मौला ने कब्रिस्तान की ओर इशारा करके वो मिशनरी को बोला कि हमारे कई मुरीद के उनकी उम्र थी, लेकिन उम्र के पहले ही गुज़र गए। तो हुँ, तो उसने मिशनरी ने अर्ज़ करी खुदावंद के ऐसा कैसा उम्र थी तो फिर उम्र के पहले गुज़र गए। तो मौला ने फरमाया कि देखो मैंने उनको उम्र दी है 60, 80, 90, 100 साल और मैंने ज़िंदगी कैसे जी जाए, उसके कायदे-कानून भी बनाए हैं। अगर वो आप कायदे-कानून से नहीं चलोगे, तो आप कैसे बेहतर ज़िंदगी जी सकोगे? तो सिर्फ़ हम कर्म-कर्म करके ही बैठे रह गए, तो फ़रमानबरदारी का तो कोई मकसद ही नहीं है ना। मौला ने इतने फ़रमान क्यों फ़रमाए? अस्तगफिरुल्लाह मौला यूँ ही हुँ, फ़रमाते भई तुम कर्म लेके आए हो, अभी तुम जानो तुम्हारा काम जाने। लेकिन ऐसा नहीं है, हमारे पास है हाज़िर इमाम है। तो हम उसकी हुँ, नसीहत की दोरवनी के मुताबिक चल के हमारे कर्म अच्छे कर सकते हैं, हमारी ज़िंदगी को बेहतर बना सकते हैं। तो मौला ने फरमाया कि कई लोग शराब, तम्बाकू, व्यसन में, गंदी आदतों में पड़े रहे और उनकी 60 80 साल की उम्र थी और 20 40 50 साल में मर गए। तो मौला की तो मैं क्या हुँ, करूँगा, राइट? और ये सारे फ़रामीन हमारे के अंदर है, तंदुरुस्ती के, अच्छे डाइट के, एक्सरसाइज़ के मौला के फरमान है, राइट? हुँ, तो ये चीज़ों का हम ख़्याल करें, राइट? तो जैसे कि कोई इंसान को 80 साल की उम्र मिली है, राइट? और हुँ, उसके पास ये इल्म आ गया, वो इसने ये इल्म को समझ लिया कि बिन इल्म तू हुँ, पाक क्यों होइसी, इबादत करी पाक बनवाना ख़्याल राखो। तो अगर हुँ, हमको इस दुनिया के अंदर हमारे कर्म के हिसाब से 80 साल की उम्र मिली है, लेकिन हम सजाग हो जावे मौला के फरमान से अच्छी तरह फरमाबरदारी करें और हम 40 साल की उम्र में हमारे रूह को पाक कर देते हैं। हमारा रूह हुँ, पाक हो गया, यानी असल रूहानी भान में आ गया। रूह जो खुदा का नूर है, तो दिल यानी कि रूह पाक रखने से मुक्ति मिलती है, आज़ादी मिलती है। तो वो हुँ, आज़ाद हो गया, तो वो अपनी ज़िंदगी 80 साल पूरा करेगा, लेकिन वो 40 साल में आज़ाद हो गया। तो बाकी 40 साल क्या होगा? तो मौला ने फरमाया हमारे पाक मोमिन के काम हम खुद करते हैं, बस उसके काम मौला करते रहता है। तो તે જીવની જીભ અમતણી વસે તે આ સંસાર જ માહે તેને બંધ બંધાણા અમતણા તેની घात जाने विरला कोई। तो लोगों को यही संसार में रहता है, लोगों को लगता है कि हमारा जैसा ही इंसान है,
नहीं, लेकिन उसके ज़बान पे मौला आके बैठ गया है। उसका बंध मौला के साथ बंध गया है। जैसे पीर सदरी माँ बाप ने फरमाया कि तेरी मेरी साहिया, अब एक मन एक चित, साहेब राजो भरपूर रैया, सुनो सुनो मोमन रैया, ओ जीरे भैया। तो ये हालत बन जाती है उसकी, राइट? तो कर्म जी, लेके आए हैं, उसका मतलब ये नहीं है कि हम फर्माबरदारी ना करें, राइट? देखो सब कर्म लेके बिल्कुल। आए थे, सब मौला की हुजूर में बैठे थे। मौला ने सबको फरमाया कि तमे पण फना फिल्ला थाओ। ऐसा नहीं कहा कि चलो भाई 25% इधर आ जाओ, ये लोगों ने अच्छे कर्म किए, तुम फना-फिल्ला बनो। बाकी के 25% तुम फना-फिल्ला नहीं बनोगे, तुम आज़ाद ही बनोगे। दूसरे 25 लोगों को बोला कि भई तुम मोमिन बनो, तुम इंसान बनो, तुम तो हैवान ही रहोगे, तुम्हारा कुछ नहीं हो सकता। ऐसा नहीं है, मौला ने सबको मौला फरमाए सबको एक सरी का ज़ाहिरी दीदार देते हैं। मौला सबको एक सरी की नसीहत करते हैं। मौला सबको एक सरी की दुआ आशीष देते हैं, राइट? तो हम राइट। हमारा जैसे आज हमारे जो कर्म है, जो हमारे काम की वजह से हमारा नसीब है, तो अभी भी आज से ही हम तय कर देवे। जैसे आज हमने नवरोज़ के कितने फरमान मौला ने, आज ही 50वें जुमा ने मौला ने फरमान फरमाए और हमको दुआ आशीष दी, कि आज ही मौला फरमाता है कि आज से ही मैं दुआ करता हूँ कि आप नवीन शुरुआत करो, नए दिन की शुरुआत करो। अगर हम करते हैं तो मौला ने कितनी दुआ आशीष दी, आप अच्छी तंदुरुस्ती भी पाओगे, आपकी ज़िंदगी में खुशहाली भी होगी, प्रॉस्पेरिटी, समृद्धि होगी और उससे ज़्यादा मौला ने फरमाया, सबसे ज़्यादा मौला ने फरमाया शांति होगी। आमीन। सही है? तो हम ऐसा समझ के ना किसी को तकलीफ देवे कि भई मेरे कर्म में है तो मैं तो तकलीफ देने वाला हूँ और कोई ऐसा नहीं समझे कि भई मेरे नसीब में तकलीफ ही है तो तकलीफें उठाओ, ऐसा नहीं है। हम फर्मा-बरदारी करके हमारा जीवन फना-फिल्ला हो सकते हैं तो, बाकी तो क्या बचा फना-फिल्ला हो सकते हैं तो, सही है? हुँ। तो हुँ, ये जो हम देखते हैं कि लोग एक-दूसरे को इतनी तकलीफ दे रहे, ये कर रहे, वो कर रहे, तो वो तो गुनाहों में ही है ना, जिसमें यारी बापा बोले कि तुम पाक बनो, इल्म लो, ये सब मत करो। वो बराबर। फर्माबरदारी से ये सारी चीज़ें समझ में आ सकती है। हर इंसान हुँ, को इस्माइली नहीं भी होवे, कोई हुँ, यहूदी, क्रिश्चियन, मुसलमान होवे, नास्तिक भी होवे, मौला ने हुँ, फरमाया हर इंसान के रूह के साथ इमाम का नूर जुड़ा हुआ है। सब में हुँ, आत्मा है, रूह है, तो खुदा का ही नूर है। लेकिन हम खुशनसीब है कि हमको हाज़र जोमे की धनी की शनाख्त है। वो जो खुदा का नूर है ना, वो हमारे मज़हब में अंदर है, हमारे तरीका के अंदर है। हम उसको ज़ाहिर में भी जानते हैं। दूसरों को ये समझ नहीं है। लेकिन कोई नास्तिक भी, कोई गैर इस्माइली भी अगर बुरा और अच्छा काम करने जाता है, तो खुदा तहकीक हस्ती रखता है, वो वजूद है खुदा का सबके अंदर। और वो अच्छे-बुरे हुँ, की समझ देता है, चाहे हमारे अगले कर्म जैसे भी हो, फिर भी मो ये जन्म के अंदर भी कोई भी आस्तिक है नास्तिक, મૌલા ને ફરમાયા ખુદા તહેકીક હસ્તી ધરાવે છે જેમ કે તમારા દિલમાં શાહિદી આપે છે જ્યારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે આ સારું કામ છે તું કર નરસું કામ કરવા માટે મના કરે છે तो आपका कर्म चाहे भी हो लेकिन जो इलम नूर है हमारे दिल के अंदर जो खुदा का नूर का दिया बैठा है वही हमको हमारे कर्म होने के बावजूद भी हमको अच्छे बुरे की पहचान देता है अगर हम वो टाइम पे ईमान ला के हम अमल करते हैं तो हमारे कर्म टूट जाते हैं राइट जी। रावण ने बदनजर की सीता माता पे तो भी राम भगवान ने उसको उसको मौका दिया राइट हुँ, कि मुझे तेरे लंका से कोई वास्ता नहीं है मुझे तेरे लंका में कोई इंटरेस्ट नहीं है मैं तो मेरी भारिया को लेने आया हूँ राइट और तूने गुनाह का काम किया है तू ये गुनाह अपना कबूल कर दे तोबा कर दे तो मैं तुझे माफ कर देता हूँ बराबर जी। और उसने मरने के टाइम पे वो बोला भी कि मैंने ये 2 चीज़ें लक्ष्मण को इल्म दिया कि देखो, आपको जो काम करना है ना, उसको अवॉइड मत करो, कल करूँगा, परसों करूँगा, ऐसा मत करो। वो अभी करो, राइट? और ये हुँ, बदनज़र मत करो। तो वो इल्म दिया उसने, राइट? लेकिन उस पे वो अमल नहीं कर पाया। तो समझ तो दी थी। अभी हमको भी मौला फरमाते हैं कि आठ आटला फरमान કર્યા છતાંય जो તમારા अमाल ना सुधरे अभी हम बोले कि हमारे कर्म ही ऐसे तो हमारे अमाल है, तो नहीं ऐसा नहीं है। हाँ, हमारे कर्म के मुताबिक हमारी जीवन है, लेकिन हमको मौला ऐसा मिला है, ऐसी इल्म, ऐसी इबादत मिली है, तो हम हमारे कर्म, हमारे अमाल सुधार सकते हैं। इसलिए तो मौला फरमाते हैं कि इत इतने फरमान फरमाए फिर भी तुम्हारे अमाल ना सुधरे तो हम क्या करें मौला ने फरमाया। तो वो अमाल सुधारने आए हैं। हाँ, हमारे अगले जन्म के कर्म रंग लाते हैं, जैसे प्रहलाद थे, तो 5 साल की उम्र में वो रंग दिखाना शुरू हो गई उनकी इबादत। 5 साल की उम्र में वो श्री हरि खुदा को याद करते थे, राइट?
हम हमारे इर्द-गिर्द देखते हैं कि लोगों के पैर क कब्र में लटके हुए हैं, तो भी खुदा को याद नहीं करते। लेकिन सबको पता है, इंसान ખ્યાલ કરતો નથી કે મરણ પછી કયામતમાં તેઓ જવાબ આપશે કે ફલાણાએ મારા રૂહને ફરેબ દીધો, तो તે બહાનું કાંઈ પણ ચાલવાનું નથી। हम ऐसा नहीं कह पाएँगे भई मेरा हमारे कर्म ही ऐसे थे, तो हम खुदा तेरे को कैसे याद करते? तो कोई कोई बहाना नहीं, मौला ने फरमाया कोई बहाना नहीं चलेगा। बराबर? जी। हुँ। मैंने कोशिश की आपको समझाने को, उम्मीद रखता हूँ कि आपको समझ में आया होगा। नहीं, नहीं समझ में आया। हाँ, बराबर आगे सही है। देखो हर नहीं चीज़ काम समझ में आती है, मतलब लेकिन पूछ तो इंसान रही थी। इंसान खुद अपने लिए जो करता है ना, वो हुँ, उसको ज़्यादा फ़ायदा करती है। जैसे कि हमारे बच्चे हैं या हमारे फैमिली में कोई मेंबर है या दोस्त बिरादर है, कुटुंबजन है या जमात में कोई है, हम अगर हुँ, वो कोई बदअमल करता है, फरमाबरदारी नहीं करता है, तो हम उसके हक में तस्बीह पढ़ते हैं और सजदा करके मौला से दुआ माँगते हैं कि मौला ये तस्बीह तूने मुझसे पढ़ाई, तो शुक्र अल्हम्दुलिल्लाह ये तस्बीह का तू मुझे को फ़ायदा देना चाहता है, तो ये तस्बीह का तू मेरे फैमिली मेंबरों को फ़ायदा दे, मेरे बच्चों को दे, मेरे जमात के मेंबरों को दे, तो उसका फ़ायदा उनको पहुँचता है। लेकिन वहाँ तक नहीं पहुँचता है जितना इंसान खुद समझ के अमल करे, राइट? खुद के लिए, तो वो सबसे बेहतर है। हुँ। तो हम तभी जो मौला ने तस्वीर फरमाया ना कि अगर हाँ, बोलो। जी, बोलिए। તમારા માટે તમારે શું કરવું? તો એ પર્સનલી મૌલાને સબકો બોલા કે આપ खुद के लिए आपको क्या करना चाहिए? તમારા માટે તમારે શું કરવું તેનો તમે વિચાર કરો। हुँ, बराबर? हाँ, जी। बोलिए कुछ बोल रहे थे आप? हाँ, वही कि अगर हम किसी के लिए तस्बीह पढ़ रहे हैं, अभी समझो मैं तस्बीह पढ़ रही हूँ, तो अभी मेरे को तो एक ही ख़्याल आता है कि भई मेरे को तो अभी तो कुछ भी दुनिया में नहीं चाहिए, तो असल में वासल ये होना है। तो कोई भी हुँ, चीज़ अगर कुछ जमात खाने में भी दुआ होती है या कुछ भी, तो मेरे दिल दिल में एक ही आता है कि बस मेरे को असल में वासल होना है। लेकिन साथ में मेरे बच्चों के लिए और मैं जैसे मेरे पेरेंट्स के लिए, सबके लिए दुआ करती हूँ, मेरी फैमिली के लिए, जमात के लिए कि उनका भी हुँ, ईमान सही होवे, उनकी मुश्किलें आसान होवे। तो हुँ। उन लोगों के लिए मेरे को क्या दुआ माँगना चाहिए? मेरे लिए तो मेरे को समझ में आ गया कि मेरे को यही माँगना है कि मेरे को जो चाहिए वो माँगो तो वो मिलेगा। लेकिन उन लोगों के लिए मेरे को क्या माँगना है? तो सबके लिए एक ही दुआ है, सबसे बड़ी दुआ हुँ, है, जैसे हम हमारे लिए, हमारे रूह के लिए दुआ माँगते हैं कि हुँ, समझदार इंसाने मोटी उम्मीद રાખવી જોઈએ તે એ છે। तो उम्मीदों में सबसे बड़ी उम्मीद क्या है? કે हुँ, વધારે સમજદાર इंसाने मोटी उम्मीद રાખવી તે એ છે કે रूह જે ठिकाने થી આવ્યો છે તે અસલ મકાને પહોંચે। तो हमको ये सबसे बड़ी उम्मीदों में सबसे बड़ी उम्मीद हमको ये लगी हमारे लिए खुद के लिए माँगते हैं कि हमारा रूह તમે સિદ્ધો કરો ત્યારે માગો કે અસલ મકાને પહોંચાડો। तो हुँ, हमारा रूह खुदा के नूर में एक हो जाए, तो सबके लिए भी सबसे बेहतर दुआ यही है। सब वो छुपा खजाना था और उसमें से सब चीज़ें बाहर आई और वो सारी चीज़ें वापस उसके अंदर नूर में स एक हो जाए, तो वही सबसे बेहतर दुआ है। बराबर? तो हुँ, उससे बेहतर दुआ जी, कुछ और नहीं हो सकती कि हम खुदा के नूर में और दुनिया भर के इस्माइली, कुल रूहानी, कुल कायनात, हमारे बच्चे सब मौला के नूर में एक हो जाए, तो ये यही सबसे बड़ी दुआ है, राइट? तो उनके और उनके उन वो जो अपन दुआ माँगते हैं कि वो लोग भी असल में वासल होवे, तो हुँ, उनके जो वो जो मतलब अभी कुछ भी मतलब उनका वो इलम में वो नहीं है, अभी ध्यान नहीं है, कुछ नहीं है, या खाली हुँ, आते हैं, दुआ पढ़ते हैं, ऐसा करते हैं। तो फिर हुँ। उन लोगों के लिए वो चीज़ें रूह में रूहानी एलिवेशन होता है, अपन अगर ये एक ही दुआ माँगते हैं तो कि फिर ईमान की सलामती ऐसा सब माँगना चाहिए। हुँ, हुँ। तो देखो, हमारी मैंने आपको पहले भी बताया कि हम तस्बीह पढ़ते हैं और तस्बीह मौला के पाक नाम है, राइट? और हुँ, वो पाक है उसका और वो सबको पाक कर सकता है, राइट? और हुँ, हम शुक्रिया अदा करिए तस्बीह पढ़ने के लिए, वो तस्बीह का अवेज हम बच्चों के लिए, सबके लिए हम माँग सकते हैं, राइट? तो उसका हुँ, उनको फ़ायदा होता है, लेकिन इंसान जब खुद समझ के अपने लिए काम ना करे, वो वो जो फ़ायदा खुद समझ के लिए अपने लिए करता है, वो बेहतर है, राइट? हमारे तस्बीह पढ़ने से, दुआ माँगने से उनको फ़ायदा होता है, अलबत्ता होता है, राइट? लेकिन जी, इतना नहीं होता कि इंसान खुद समझ के खुद के लिए करे, बराबर है? तो जी। देखो, यहाँ तक तो हमारे खुद के लिए भी मौला ने बताया कि जे कोई चाहे
અને કોશિશ કરે તે ત્યાં પહોંચી શકે છે। तो हम जिसके लिए दुआ माँगते हैं वो तो चाहते भी नहीं है, वो तो कोशिश भी नहीं करते हैं। हमारे खुद के लिए भी मौला ने इतना इल्म हमने पढ़ा, जमा खाने जाते, दुआ, इबादत, मंगी, तस्बीह करते, तो भी मौला ने फरमाया कि चाहने से नहीं होगा, कोशिश करनी पड़ेगी, तब वहाँ पहुँचोगे। तो वो लोग जिनके लिए माँगते हैं, वो तो ना चाहते भी है। जमात में आप पूछोगे अमूमन, सुबह-शाम जमात खाने वाले, दुआ, इबादत, बंदगी करने वालों के भी पूछोगे आपका मकसद क्या है? तो मुझे तो ज़्यादा लोग यही बोले कि भई तंदुरुस्ती है, कि अच्छे पैसे कमा लेवे, कि तकलीफ दूर हो जाए, वो तकलीफ हो जावे। असल मकान क्या है? फना फिल्ला क्या है? तो मुझे लगता नहीं कि आम जमात में इसका कोई जवाब दे सके। आज़ादी क्या है? तो लोगों को पता ही नहीं है ये चीज़ों का, बराबर? तो हम जी, उनके लिए दुआएँ माँगते हैं, तस्बीह पढ़ते हैं, तो वो चीज़ उनको फ़ायदा करती है, लेकिन उनको भी चाहना करनी पड़ेगी। वो चीज़ की तलब और कोशिश करनी पड़ेगी, राइट? और जी, दूसरी चीज़ें माँगने में जो जमात खाने में जो सारी दुआएँ हमारे तरीके में माँगी जाती है, राइट? और मौला भी सारी जो दुआएँ दी है, वो भी हम बच्चों के लिए, फैमिली मेंबरों के लिए, जमात के लिए, सबके लिए दुआ माँग सकते हैं। तो मौला ने खुद वो दुआ आशीष फरमाई है, अभी हमने फ़रामीन पढ़े, और हमारे तरीके में जमात खाने में वो तस्बीह वो पढ़ी जाती है, राइट? तो हुँ, मौला की दुआओं में सब कुछ है, बच्चों को अच्छा एजुकेशन मिले, उनकी दुनिया अच्छी हो, तंदुरुस्ती अच्छे होवे, उनके अमाल अच्छे होवे, राइट? तो ये सारी चीज़ें हम माँग माँग सकते हैं, बच्चों के लिए, जमात के लिए। उनकी अच्छी तंदुरुस्ती, उनका अच्छा एजुकेशन, उनके अमाल अच्छे होवे, उनकी लाइफ़ के अंदर प्रॉस्पेरिटी होवे, उसलिए कि वो आसूदा होवे और मज़हब का आसानी से पालन कर सके। तो ये सारी चीज़ें हम माँग सकते हैं। लेकिन अगर कोई हुँ, इंसान तंदुरुस्त भी हो गया, अच्छा ईमानदारी मेहनत से पैसा भी कमा लिया, आसूदा भी हो गया, हाँ, एजुकेशन में एलिवेटेड हुआ, ये सारी चीज़ें उसका दीन दुनिया सब अच्छा है, बाल-बच्चे ये से, लेकिन इबादत नहीं किया, इल्म हासिल नहीं किया, अपने रूह को पाक नहीं किया, तो जो आला चीज़ है, जो सबसे बड़ी उम्मीद है आज़ाद होके फना फिल्ला, तो वहाँ तक तो नहीं पहुँचे ना, तो ये सारी चीज़ें जी, तो नीचे रह गई। तो ये सारी चीज़ें उस लिए है कि हम दुनिया में आसूदा होवें, हमको इतनी दुनिया की फ़िक्र ना होवे, बराबर? तो हम अच्छी तरह खुदा को याद कर सकें, इबादत कर सकें, बराबर है? जी, सही। हुँ। तो कोशिश करते रहना चाहिए अपने फैमिली में भी, बच्चों में, जहाँ तक वो इरिटेट नहीं होते, प्यार से समझते, राइट? तब तक। हुँ, देखो हमारी इल्म मजालिस में भी कई लोगों को थोड़ा कन्फ्यूज़न है, जब हमारी 4 साल पहले इल्म मजालिस वो आप सुनोगे, तो मैं इल्म, 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 इल्म वो करता हूँ, राइट? लेकिन मैंने अपना नंबर प्राइवेट रखा था, लगभग 1.5 साल तक प्राइवेट रखा। एक बार नंबर लीक हो गया तो उसको दूसरा नंबर बदल दिया, और सब लोगों के पास 2 मर्तबा रूहानी समझन के फ़रामीन का अभ्यास करवाया, राइट? तो अभी वो मौला को जो मेरे पे हुक्म था, मौला की प्रेरणा थी, उसके मुताबिक मैंने वो काम कर दिया। बाद में मैंने मेरा नंबर ओपन कर दिया। अभी जो जो कुछ भी पूछते हैं, तो वो सारी चीज़ें भी फ़रमान मुबारक के अंदर है। तो वो सारी चीज़ भी हम समझाते हैं। फरमान पढ़ो जो पढ़ना जानो वो समझा दिया, नहीं तो सुनो रब का कलाम, और सुनना भी जो ना पाओ किसी से तो हरदम लियो खुदाई के रसूल का नाम। तो मज़हब की और भी प्रैक्टिस है, ज़ाहिरी जीवन और मज़हबी ज़िंदगी किस तरह अच्छी तरह हम जी सकते हैं। तो काफ़ी अलग-अलग चीज़ें हैं, तो कई लोगों को ये चीज़ पसंद नहीं आती है तो मज़हब की दूसरी चीज़ भी है। तो वो चीज़ आहिस्ता-आहिस्ता अमल करके वो ऊपर की ओर जाएँगे, राइट? तो हम ये भी कर रहे हैं अभी, राइट? और जी, अल्हम्दुलिल्लाह बहुत मौला की मेहरबानी से बहुत कामयाबी भी मिली इसमें। तो बच्चे, बूढ़े सब बहुत मोहब्बत करते हैं, और लोगों को बहुत अच्छा लगता है, और ज़्यादा से ज़्यादा लोग इल्म मजालिस में जॉइन हो रहे हैं हमारे व्हाट्सएप ग्रुप में, और हमारे करीब आ रहे हैं, राइट? क्योंकि हम सुनते हैं सबको, सबके प्रॉब्लम अलग-अलग है, दीन और दुनिया के, और फरमान से हम कोशिश करते हैं कि उसका आसानी से हल निकले, राइट? एनकरेज जी। करते हैं हम डिफरेंट डिफरेंट तरीके से मज़हब को, मौला को याद करने के लिए। और बताएँ आप? हुँ, बस अभी तो कुछ भी नहीं है और फिर हुँ, मैं लिख के रखूँगी नेक्स्ट वीक तक, हुँ। सवाल बहुत सारे हैं। तो आप भी अपनी इल्म मजालिस में डिस्कस करो ये सारी चीज़ें, अटलांटा की इल्म मजालिस में हाँ, हाँ, ये सारी इंशाल्लाह। चीज़ें डिस्कस करो, राइट? हाँ, तो आप भी, आप आपके जो क्वेश्चन है आप उसका जवाब दो, दूसरे मेंबर भी उसके बारे में डिस्कस करें, राइट? और जवाब जी, दें, राइट? हुँ।
સહી હે. થેન્ક યુ વેરી મચ આપા. હેલો યાલી મદદ. જલાલુદ્દીનભાઈ રાહ જોઈને બેઠા હતા, આવી જાઓ. નવરોજ આપણે મુબારકી તમને. તમને બી ઘણી ઘણી મુબારકી, બધાને ઘણી ઘણી મુબારકી. સાહેબની સલામતી. બોલા તમને તમારી ફેમિલી સુખી સલામત આબાદ રાખે, બધી નેક ઉમેદો પૂરી કરે. હા બોલો ભાઈ. એટલે હું ન ભૂલતો ને તો પેલે છે ને આપણે ત્યાં ઇન્ડિયાની અંદર ને આર્ટિકલ ભાષામાં આવતું હતું નવરોજના વખતે કે હઝરત અલી જયારે ગાદી પર આવ્યા ત્યારે પણ નવરોજનો દિવસ હતો. તો એ કેવી રીતે? તો જે એકચ્યુઅલ કેલેન્ડર છે ને, સાચું કેલેન્ડર એ રીતે કહેવાય છે કે પૃથ્વી જ્યારે એની પ્રદક્ષિણા પૂરી કરી દે છે, રાઈટ, તો આપણે તો એ બરાબર 365 દિવસ આજે પૂરા થાય છે 21મી માર્ચના અંદર. તો જો ઈરાનનું કેલેન્ડર છે ને એ એક્ઝેક્ટ કેલેન્ડર છે, એ નવીન શરૂઆત થાય છે દિવસની, રાઈટ. તો એ પ્રમાણે ઘણી બધી ચીજો છે કે આદમ પેગમ્બર જ્યારે ખુદાની નાફરમાની કરી અને હઝરત બીબી હવાથી છૂટા પડ્યા અને પાછું એમનું મિલન થયું, ખુદાએ એમની ગિરિયાજારી તોબા કબૂલ કરી, એ દિવસ નવરોજનો હતો. પછી હઝરત નૂહની કિસ્તી, જે કિસ્તીમાં સવાર થયા એ લોકો બચી ગયા, અને પછી કિસ્તી જ્યારે 6 મહિના અને 6 દિવસ સુધી વરસાદ પડ્યો, તોફાન બંધ થઈ ગયું, અને જ્યારે તોફાન બંધ થયું અને હઝરત નૂહની કિસ્તી જ્યારે દરિયા કિનારે આવી ગઈ અને નવીન દિવસની શરૂઆત થઈ, તો એ દિવસ નવરોજનો હતો. તો એ રીતે તમે કહો છો મૌલા મુર્તઝાલીનો આપણે બિરાજમાન થયા, તો એ કદાચ હોઈ શકે એ પ્રમાણે. તો એવી ઇતિહાસના અંદર ઘણી ઘણી અલગ અલગ ચીજો છે, રાઈટ. પણ હા બોલો. આપણે કેવી રીતે ક્યાંથી નવરોજ, કોઈ કે ઈરાનથી ચાલુ થયું, એટલે આમ ક્યાંથી આપણું નવરોજ? તો હા, હું એ જ કહેતો હતો. જી જી. તો જ્યારે હઝરત ઇમામ હુસેન, તો હઝરત ઇમામ હુસેનના બેગમ હતા, તો એ આપણા માતા હતા, તો એ ઈરાનથી આવ્યા હતા. તો હઝરત બીબી શહેરબાનુ એમનું નામ હતું, અને ઈરાનથી આવ્યા હતા. તો ઈરાનથી આ નવરોજની સ્ટાર્ટ થયું હતું વર્ષો પહેલા, લગભગ એમ કહેવાય છે 3000 વર્ષ પહેલા ઈરાનના અંદર આ નવરોજ તહેવાર મનાય છે. તો એમ કહેવાય છે કે અરબસ્તાનના અંદર એ નહોતું, પણ હઝરત ઇમામ હુસેનના બેગમ હઝરત બીબી શહેરબાનુ એ ઈરાનથી આવેલા હતા. તો ઈરાનના શાહજાદી હતા, તો રાજાના. તો એમણે પછી એમના ઘરે ધીરે ધીરે અમુક બાઈઓને ભેગા કરીને નવરોજના દિવસે થાળ સુફરો અને બધું મહેમાનગર્દી કરતા અને ખુદાની તારીફ કરતા અને કસીદાઓ ને એ બધું કરતા અને એકબીજાને ગિફ્ટ આપતા. એ રીતે શરૂઆત થઈ અરબસ્તાનના અંદર. અને હલો, હા સાંભળું છું. અને પછી જ્યારે આપણી ઇમામત અરબસ્તાનથી સિરિયા ગઈ અને સિરિયાથી મગરીબ આફ્રિકા ગઈ, અને મગરીબ આફ્રિકાથી ગાજી જોહર એમણે કેરો ફતેહ કર્યું, હઝરત ઇમામ મોઇઝને તેડાવ્યા તખત પર બેસવા માટે. તો જ્યારે ગાજી જોહર મિસરના અંદર, હજુ મિસરમાં દાખલ થયા, કેરોના અંદર મિસરમાં, ઇજિપ્તમાં, અને ત્યાં ફતેહ કરવા માટે, તો એમણે જોયું કે અહીંયા ગરીબી બહુ છે, અને લગભગ 1.5 થી 2 વર્ષ સુધી ત્યાં દુકાળ પડ્યો હતો લાંબો. વરસાદ નહોતો અને અનાજ નહોતું, બહુ ગરીબી હતી. તો ગાજી જોહર જે મૌલાના સિપે સાલાર હતા, એમણે કૈરવાનથી, જે ઇજિપ્તનું એક બીજું મોટું શહેર છે જે મગરીબ આફ્રિકાથી કરીબમાં છે, તો ત્યાં મૌલાનું રાજ હતું. તો એમ કહેવાય છે કે ત્યાં શિપમાંથી, નાઇલ નદી થઈને શિપમાંથી, આપણે બોટના અંદર શિપમાં એમણે 100, એ જમાનાના અંદર 1000 વર્ષ પહેલા 100 જેટલી શિપો એમને અનાજ મંગાવ્યું હતું. અને લોકોના ગરીબો હાજતમંદોના અંદર બહુ અનાજની વહેંચણી કરી, અને એ લોકો બહુ ખુશ થયા. અને એના એ ઉજવણી, અને લોકોને લાગ્યું કે આ જે રાજા તરફથી, મૌલા તરફથી કાર્ય થઈ રહ્યું છે, તો અમારા દુકાળનો અંત આવશે અને અમારી રોજગારી મળશે, અમારી ગરીબી નાબૂદ થશે, અમને અનાજની તકલીફ નહીં પડે. તો એ બહુ જાહો જલાલી વાળો ટાઈમ હતો ફાતિમી ખિલાફતનો, બરાબર. તો એ જે ગાજી જોહરે અનાજની વહેંચણી કરી, બરાબર. તો આ નવરોજ અરબસ્તાનના અંદર ઈરાનથી આવેલો હતો, પણ પાછો ઉજાગર થયો તો ગાજી જોહર મૌલાના સિપે સાલારે અનાજની વહેંચણી કરી મોટા પ્રમાણમાં. એના પછી જે નવરોજનો 21 માર્ચ ઇસ્લામી કેલેન્ડર પ્રમાણે દિવસ આવ્યો, ત્યારથી પછી મિસરના અંદર, કેરોના અંદર બી નવરોજ ઉજવવા લાગી, બરાબર. અને ત્યાંથી ફાતિમી ખિલાફત પાછી ઈરાનમાં ગઈ. આલમોત નોર્ધન પાર્ટ ઓફ ઈરાનના અંદર છે.
અને હજરત ઇમામ રુકનુદ્દીન ખુરશા સુધી આલમોટના અંદર મૌલા રાજા હતા. પછી હજરત ઇમામ શમસુદ્દીન મોહમ્મદ શાહ એ ઈરાનના અંદર ગામડાઓમાં જતા રહ્યા. અને ત્યાં ઈરાનના અંદર તો ઓલરેડી નવરોઝ હતી જ, પણ હસન અલી શાહ મા બાપ જ્યારે હિન્દુસ્તાનમાં પધાર્યા અને આ એમના ફરજન જે આપણા એ સમય પીર હતા આકા અલી શાહ મા બાપ, અને પછી ઇમામ બન્યા. તો આકા અલી શાહ મા બાપના જે બેગમ હતા માતા સલામત, તો એ ઈરાની હતા, ફારસી. અલબત્તા મૌલા હસન અલી શાહ મા આકા અલી શાહ મા બી ઈરાનથી આવ્યા હતા. પણ જે આકા અલી શાહ મા બાપના બેગમ હતા માતા સલામત, એ ઈરાનના જે બાદશાહ હતા ફતેહ અલી શાહ કાચાર, એમના ગ્રાન્ડ ડોટર હતા, દોહિત્રી હતા. ફતેહ અલી શાહ કાચાર બાદશાહની પુત્રીના પુત્રી હતા એઓ. અને એ જે વાડીનો બંગલો છે બોમ્બેના અંદર કહેવાય છે, એના અંદર એમણે પાછી નવેસરથી ઇન્ડિયાના અંદર નવરોઝની શરૂઆત એમણે કરી. અને એ પોતાના ઘરના અંદર અમુક ભાઈઓને નવરોઝના દિવસે બોલાવીને થાળ સુફરો કરતા હતા, અને મહેમાનીઓ કરતા હતા, અને એકબીજાને ગિફ્ટો આપતા હતા, અને કસીદાઓ ને ખુદાની તારીફના અંદર બધું કુરાન પડતા હતા, ઉજવણી કરતા હતા. પછી એ ચીજો પછી જમાતખાનામાં આવી, અને એમ કહેવાય છે જમાતખાનાના અંદર થાળો જે પાટ ભરાઈ જતા હતા, અને નીચે મોટું સફેદ કપડું પાથરવામાં આવતું હતું, અને 100 થી વધારે પ્લેટો રાખવામાં આવતી હતી થાળ સુફરાની. તો ત્યારથી હિન્દુસ્તાનમાં ત્યારથી સ્ટાર્ટ થયું. અને પછી હિન્દુસ્તાનમાંથી મુરીદો પાકિસ્તાન ગયા, ઈસ્ટ આફ્રિકા ગયા, અને આપણા અમેરિકા કેનેડાના અંદર એ ટ્રેડિશન છે. બરાબર. અચ્છા, હમણાં હા હાજરીમાં બોલો. આપણે હા બોલો. આપણે હાજરીમાં મેં હમણાં 100 મિલિયન યુરો આપ્યા આ લોકોને, સિરિયાવાળાને. તો એ જરા મને એના માટે જરા થોડું નોલેજ આપશો. તો જે સિરિયાની ગવર્મેન્ટ હતી, આપણે જે હાફિઝ અલ અસદ, જે નુશેરીની ઓલાદ થી, એ લોકો કે અમે નુશેરીની ઓલાદમાંથી છીએ, પોતાને અલવી કહેવરાવે છે. તો એ હાફિઝ અલ અસદ એમણે સિરિયાના અંદર આપણે ઇસ્માઇલીઓ, હજરત ઇમામ ઇસ્માઇલથી, જે સિરિયાનું સલમિયા કહેવાય છે, ત્યાં મોટા પ્રમાણમાં ઇસ્માઇલીઓ છે. તો લગભગ 75% ઇસ્માઇલીઓ ત્યાં છે, ને બીજા 25% દમાસ્કસ અને બીજી અલ ખ્વાબી, એ બીજા શહેરોના અંદર છે. તો 1000 વર્ષથી અને હજરત ઇમામ આકા સુલતાન આગા ખાન સંસ્મરણ ફરમાવ્યું હતું કે સિરિયાની એક ફેમિલી ઇસ્માઇલી છે, એ મારા ઘરની 500 વર્ષથી કન્ટિન્યુ ખિદમત કરે છે. તો એક જ ફેમિલીમાંથી દાદા બાપા છોકરા ખિદમત કરતા જ આવ્યા છે કન્ટિન્યુ. તો મૌલાએ હાફિઝ અલ અસદ, જે બશીર જે અસદ હતા, હાફિઝ અલ અસદ, એમને 20 વર્ષ સુધી ઈરાન પર, સિરિયા પર રાજ કર્યું, અને મૌલા સાથે બહુ સારા સંબંધ હતા. પછી એમનો સન હતો જે અસદ બિન, એને બી 20 વર્ષ રાજ કર્યું, પણ એની ગવર્મેન્ટ ઉથલી ગઈ હમણાં થોડા ટાઈમ પહેલા. તો જે લોકો એની ગવર્મેન્ટને ઉથલાવી દીધી, તો એ હાફિઝ અસદના જે સન હતા, એમને મૌલા સાથે બહુ સારા સંબંધ હતા, શાહ કરીમ સાથે. એને તો એ ફ્લાય થઈ ગયા, એ મોસ્કો જતા રહ્યા, રશિયા જતા રહ્યા પોતાની ફેમિલી સાથે, દેશ છોડી દીધો. તો અત્યારે નવી ગવર્મેન્ટ આવી છે, અને આ દરમિયાન બહુ મોટું યુદ્ધ થયું ઘણા વર્ષો સુધી. તો સિરિયાને બહુ નુકસાન થયું છે. તો જે યુરોપિયન યુનિયન છે, આખા યુરોપના જેટલા બી દેશો છે બધા, એ લોકો યુનિયન બનાવ્યું છે. આ ફ્રાન્સ છે, ઇટલી છે, જર્મની છે, બધું ડેનમાર્ક અને ફિનલેન્ડ, બધા એ લોકોએ એક યુનિયન બનાવ્યું છે પોતાનું, સાથે કામ કરવા માટે. તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે સિરિયાને મદદ કરીએ, અને આ નવી ગવર્મેન્ટ આવી છે, તો આપણે એને હેલ્પ કરીને સિરિયાના સિટીઝનો માટે આપણે પુનરુત્થાન કરીએ, રાઈટ, એમના ભવિષ્ય માટે આપણે વધારે કામ કરીએ. તો મૌલાએ એના અંદર સૌથી મોટું ડોનેશન આપ્યું છે, તો 100 મિલિયન યુરો, એટલે લગભગ 18 મિલિયન અમેરિકન ડોલર જેટલું થાય છે. તો જો બધી કન્ટ્રીના માણસો ઉભા આવ્યા છે, પણ મૌલા કોઈ કન્ટ્રીના દુનિયા અંદર બાદશાહ નથી, પણ દરેક જગ્યાએ મૌલાનું આ જે ચેરિટીનો પહેલેથી ચાલતું આવેલું છે આપણા ઇમામોનો, એ તો એનાથી મૌલાને હર જગ્યાએ આ ચીજ માટે આમંત્રણ આપવામાં આવે છે. તો મૌલાએ પોતા તરફથી 100 મિલિયન યુરો ડોલર 2 વર્ષના અંદર મૌલાએ કીધું કે આ હું રકમ આપીશ. અને એ શું કામ કરશે, પહેલા તો મૌલાએ થેન્ક યુ કીધું કે તમે મને આમંત્રણ આપ્યું, અહીંયા બોલાવ્યો. અને મૌલાએ કીધું કે એઝ એ શિયા ઇમામી ઇસ્માઇલીઓનો હું ઇમામ છું,
અને હમ. સિરિયા સાથે અમારે લગભગ 1000 વર્ષનો અમારી ઇમામતનો સંબંધ છે. અને અમે ઈચ્છીએ છીએ, મૌલાએ કીધું કે સિરિયાને બહુ નુકસાન થયું છે, તો એ લોકોની ઇલ્મની પરવરિશ અને એ લોકોનું તંદુરસ્તી, પછી એ લોકોનું જે અનાજ છે એની સુરક્ષા માટે અને એ લોકોનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઉપર આવે, એ લોકો સુરક્ષાથી સારી રીતે જીવન જીવી શકે, તો એના માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે બધું કરી છોડવા માટે તૈયાર છીએ. પણ મૌલાએ બહુ ફર્મલી એકદમ ક્લિયરલી શબ્દો વાપર્યા કે અમે સિરિયાની ગવર્મેન્ટ તરફથી બી ઈચ્છા રાખીએ છીએ કે કોઈ પણ જાત, ભેદ, રંગ, કોઈની પાશ્ચાત ભૂમિકા શું છે એને ધ્યાનમાં ન રાખે કે ભાઈ આ મુસલમાન છે, આ યહૂદી છે, આ ક્રિશ્ચન છે, આ દેશમાંથી આવેલો છે, આ છે, આ કાસ્ટનો છે, એવો કોઈ ભેદભાવ રાખ્યા વગર દરેકને સિરિયાની પબ્લિકને પોતાના બચ્ચાઓ સમજીને ગવર્મેન્ટ એમનો ખરેખરો ખ્યાલ રાખે, એ પણ અમે તમારા પરથી એક પ્રતિબદ્ધતા ઈચ્છીએ છીએ, મૌલાએ કીધું. તો જ આ સારું કાર્ય આપણે સાથે મળીને કરી શકીશું. તો બરોબર. મૌલાએ બહેતરીન કામ કરી રહ્યા છે, ઓલવેઝ હા. કરે છે એ પ્રમાણે જ. હમ. વેરી ગુડ, તો વેરી એ થેન્ક બધી યુ, બાબતે છે. હા, થેન્ક થેન્ક યુ, થેન્ક યુ. થેન્ક યુ. અમારે ઓકે ત્યાં ભાઈ. હવે શું 7:05 થવા આવ્યા ને, તો આજે હા, તો જરા બરાબર મારી છે. આજે નવરો છું. હા, બરાબર છે. આપણે 4 મિનિટ જ વધારે લીધી છે. હા વાંધો હા નહીં. તો થેન્ક યુ વેરી મચ. તો સોરી, હવે બીજા લોકો સાથે આપણે વાત નહીં કરી શકીશું. તો આપણે 4 મિનિટ વધારે થઈ ગઈ છે અને આજે નવરોઝ બી છે, લોકોને જમાતખાને બી જવાનું છે, વોલેન્ટિયરો બી હશે, એમને વહેલા જવાનું છે. તો જેને બી સવાલો હશે આજની વાઇઝ માટે અથવા બીજી કોઈ બી ચીજ માટે, તો તમારા સવાલો તૈયાર રાખજો. તમે પહેલેથી બી મને વોઇસ મેલ પર ફોન કરીને મોકલાવી શકો છો, ટેક્સ્ટ કરીને, અથવા નેક્સ્ટ ઇલમ મિજાલિસના અંદર લાઈન પર આવીને તમે. તો નસરીનબેન અને જલાલુદ્દીનભાઈ ઓલવેઝ અવેલેબલ હોય છે. હું ઈચ્છું છું કે વધારે ને વધારે લોકો લાઈન પર જોડાય, વાતચીત કરે. જો સવાલો પૂછશો તો જેવી રીતે નસરીનબેન અને જલાલુભાઈએ સવાલ પૂછ્યા, તો એ સવાલો કદાચ ઘણા બધા લોકોને હશે અને આ રેકોર્ડિંગ બધા સાંભળે છે. લગભગ 2000 લોકો સાંભળે છે, મૌલાની મહેરબાનીથી. 50-100 વર્ષ સુધી સંભળાતી રહેશે, અલ્હમ્દુલિલ્લાહ. તો ઘણા લોકોને એવું જાણતો બી નથી, જોયા બી થી નામ બી, પણ લોકોના ટેક્સ્ટ મેસેજ, વોઇસ મેલ આવે છે કે અમને તમારી વાઇઝ મળે છે અને દુઆઓ આપે છે. તો તમને કાંઈ બી સવાલ હોય તો જરૂર પૂછો, લાઈન પર આવો અને ખુલ્લા દિલે નિખાલસ પ્રમાણે આપણે ચર્ચા કરીએ. બરાબર? તમને દરેકને આમંત્રણ આપું છું, એના માટે પ્રોત્સાહન આપું છું. તો જેને બી સવાલ હોય મને વોઇસ મેલ, ટેક્સ્ટ કરી કે ફોન કરી શકે છે. અને એડવાન્સમાં બી તમે સવાલ આપી શકો છો, નહીં તો નેક્સ્ટ શુક્રવારની ઇલમ મિજાલિસમાં જ્યારે આપણે ક્વેશ્ચન આન્સર ઓપન સેશન હોય ત્યારે તમે આવી શકો છો. તો હવે આપણે ઇન્શાલ્લાહ ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીએ. તો જે મેં લૈતુલ કદ્ર નવરોઝની વાયજો બી પોસ્ટ કરેલી છે અને આજની બી વાય, તો તમને ભલામણ કરું છું. તો અલ્હમ્દુલિલ્લાહ, મૌલાની મહેરબાનીના અંદર બહુ સારા સારા બોલ છે. ખાસ કરીને આજની સવારની વાય સાંભળજો, તમને બહુ ખુશી થશે, આનંદ થશે. હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ ઇલમ મિજાલી પૂરી કરીએ છીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. નસરીનબેન કે જલાલુભાઈ, તમારું ફોન ઓપન હોય તો જરા મ્યુટ કરી નાખજો. મેં હા, પહેલે હું જ કરી કરી દીધું. દીધું. હા, હું તમે કરી કરી દીધું. મેં કર્યું, કાંઈ વાંધો નહીં. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જેમ માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમોનો માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ, બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી.
તેઓ હંમેશા એક જ છે, એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતો ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે 2 બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે, તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. તો હમણાં નસરીનબેને જે સવાલ પૂછ્યો હતો તો મને આ ફરમાન મુબારક વાંચતા મને યાદ આવ્યું કે કલામ બિન ભાગ પહેલો આપણે વાંચીએ તો અંદર એક મૌલાએ ઓરમાડો વાળો ભાઈ જેની કાયા બહુ જાડી હતી એને મૌલાએ નસીહતો કરી છે. મૌલાએ કીધું કે તું ઠંડુ પાણી નહીં પી, 2 કલાક ચાલીને પંથ કાપ. મને નસીહતો કરી અને મૌલાએ ફરમાવ્યું કે જો તારી ઉંમર હશે તો બી તું વહેલો મરી જઈશ અગર તું આમ નહીં કરે. તો જે ઉંમર છે એ કરમ છે, પણ શું છે કે ભાઈ એ જીવવા માટે જે ખુદાએ નિયમો બનાવ્યા છે તંદુરસ્તીના, કસરતના, એ આપણે કરવા જોઈએ. તો એના અંદર બી મૌલાએ ફરમાવ્યું કે જો આમ નહીં કરીશ તો તારી ઉંમર હશે એના કરતા વહેલો મરી જઈશ. તો શું છે કે આપણે ખાલી કરમની વાતો કરીને જ બેઠા ના રહીએ, પણ અત્યારે આ સેકન્ડે આપણને મૌલાએ જે ઇલ્મ આપ્યું છે, સમજ આપી છે સારા નરસાની, એ પ્રમાણે જીવીને આપણે આપણી જિંદગી બહેતર બનાવી શકીએ છીએ. એટલા સુધી કે આ જીવનના અંદર આપણે મૌલાના નૂરમાં એક થઈ શકીએ છીએ. હાજરીન તમામ ઇલ્મ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓને સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે.
આમીન. બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. મોલા જગતભરના તમામ ઇસ્માઇલીઓ અને એના બચ્ચાઓને મોલા દરેકને મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી કુલ ગુના માફ કરે. મોલા આમીન. દરેકને જમાતખાનાના હાજરીમાં નિયમિત કરે. આમીન. મોલા દરેકને દુઆ દસોન સુક્રીદ ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. આપણે કોઈની મહેમાનગતિ કરીએ છીએ તો કોઈ કેટલું રાજી થાય છે, રાઈટ? આપણા સંબંધો સારા થાય છે. તો આપણા મજહબના અંદર કેટલી બ્યુટીફુલ ટ્રેડિશન છે કે આપણે રોજ આખી કાયનાતનો ધણી, એક દુનિયાનો સામાન્ય માણસ હોય એની બી આપણે મહેમાનગતિ કરીએ તો આખી દુનિયાનો બાદશાહનો બાદશાહ, શહેનશાહનો શહેનશાહ, તો એ મૌલા આપણો મહેમાન બનવા રોજ રાજી છે. તો આપણે જાહેરના અંદર બી 2 વખત જમાતખાને જઈએ તો ક્યાંય પણ ઘરે પકાવીએ તો બહુ સારું, ને તો કાંઈ પણ આપણે ફ્રૂટ કે કાંઈ બી લઈને મૌલાની મહેમાની કરીએ. જરૂરી નથી કે બહુ કરવું, પણ શું છે, એક એપલ લઈ જઈએ, એક બનાના બી લઈ જઈએ, પણ મૌલાની મહેમાનગતિ કરીએ, બરાબર? તો એ બી બહુ બરકતની ચીજ છે. આપણી જિંદગી સારી થશે, આસુદા થઈશું આપણે મૌલાની ઇબાદત કરવા માટે, બરાબર? દસોન છે, દુઆ, મહેમાની છે, ચેરિટી છે, બરાબર? બહુ જરૂરી નથી બહુ કરીએ, પણ જે બી આપણી જે સંજોગો હાલાત છે એ પ્રમાણે થોડું બી કરીએ, સાચા દિલથી કરીએ, બરાબર? મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. ખિદમત દરમિયાન પરખ કે આમીન. કસોટી ના નાખે. ખિદમતનો બદલો દીન આમીન. અને દુનિયામાં આપે. મૌલા વધારે આમીન. ખિદમત આપે, વધારે ખિદમત કરવા આમીન. માટે હિંમત, શક્તિ ને પ્રેરણા આપે. મૌલાએ આમીન. મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, આપણી ખિદમત કબૂલ કરી. આપણે મૌલાના લાખો લાખો શુક્રિયા અદા કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આમીન. મૌલા આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ મિજાલિસના ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. હકીકતથી સાચી સમજ આપે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીના આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી, કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. સોરી તમારા લોકોની 8 મિનિટ વધારે લીધી છે, તો દુઆ કરું છું, આશા રાખું છું તમને ઘરે ને બીજી કોઈ જગ્યાએ તમને કે બીજા કોઈને તકલીફ ના પડે. ફરી પાછી તમને નવરોઝની ઘણી ઘણી મુબારકી. મોલા દરેકને સુખી સલામત આબાદ રાખે, બધી નેક ઉમ્મીદો પૂરી આમીન. કરે. આ જન્મના અંદર આમીન. પોતાના નૂરમાં એક કરી દે. કુલ રૂહાનીઓને આમીન. મોલા અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.